કરજણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ લાખોના ખર્ચે બનેલ શૌચાલય શોભાના ગાંઠિયા સમાન। આજરોજ કરજણ નગરપાલિકામાં આવેલ જાહેર શૌચાલયોનો સર્વે કરવામાં આવ્યો। ત્યારબાદ સ્થળ ઉપર ઉપસ્થિત રહી ચેક કરવામાં આવ્યું। ત્યારે કરજણ નગરપાલિકામાં આવેલ જાહેર શૌચાલયો બંધ હાલતમાં જોવા મળેલ છે તેમજ ગંદકીથી ભરેલ છે। જાહેર શૌચાલય જોવા મળે છે ત્યારે કરજણ નગરપાલિકાના આંખ આડે કાન જોવાઈ રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે। કરજણ નગરપાલિકાના લાગતા વળગતા કર્મચારીઓ ઓફિસરો જ્યારે જનતા તેમજ સામાજિક કાર્યકર્તા ઘનશ્યામ એમ વસાવા જો અવાજ ઉઠાવે ત્યારે કરજણ નગરપાલિકાને દેખાશે કાં તો પછી સરકારી એસી પંખાના લાઇટ બિલોના ખોટા નાણાંનો દુરુપયોગ કરવામાં આવે છે। જ્યારે દેશના વડાપ્રધાન જો સ્વચ્છતા અભિયાન ચલાવતા હોય તો કરજણ નગરપાલિકા કેમ જાહેર શૌચાલયને સ્વચ્છ નથી રાખતી? કેમ બંધ હાલતમાં પડ્યા છે? જો સમગ્ર ગુજરાતની અંદર જો દારૂબંધી હોય તો કરજણ નગરપાલિકામાં આવેલ દરેક જાહેર શૌચાલયમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો તેમજ દારૂની ખાલી પોટલીઓ દેખાઈ રહી છે। હવે જોવાનું એ રહ્યું કે કરજણ નગરપાલિકા ઘોર નિંદામાંથી જાગે છે કે કેમ એ જોવાનું રહ્યું કે પછી સરકાર દ્વારા જે કરજણ નગરપાલિકામાં સ્વચ્છતા અભિયાનની જે ગ્રાન્ટો ફાળવવામાં આવે છે તે ગ્રાન્ટોનો દુરુપયોગ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। જ્યારે તમામ જાહેર શૌચાલય કરજણના મુખ્ય બજારોમાં હોય અને કરજણ તાલુકાના આજુબાજુ ગામોની જનતા બજારોમાં ખરીદી કરવા આવતી હોય ત્યારે કરજણ નગરના નવા બજાર વિસ્તારમાં મુખ્ય બજાર નવા શાક માર્કેટની બાજુમાં જાહેર શૌચાલય બંધ હાલતમાં છે। 2. કરજણ નગરમાં નવા બજાર વિસ્તારમાં આવેલ બસ ડેપોની બહાર જાહેર શૌચાલય બંધ હાલતમાં છે અને 3. જૂના બજાર વિસ્તારમાં મેઇન ગેટ પાસે જાહેર શૌચાલય બંધ હાલતમાં છે। કરજણ નગરપાલિકા ઘોર નિંદામાંથી જાગે અને આ બંધ પડેલા જાહેર શૌચાલય તાત્કાલિક ધોરણે ચાલુ કરે, જાહેર જનતાને પડી રહેલી મુશ્કેલીઓ દૂર કરે એવી સામાજિક કાર્યકર્તા ઘનશ્યામ એમ વસાવા BTTS ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ દ્વારા માંગ કરેલ છે અને જો આ તમામ જાહેર શૌચાલયનો તાત્કાલિક ચાલુ કરવામાં નહીં આવે તો ઘનશ્યામ એમ વસાવા દ્વારા જ્યાં લાગતી વળગતી કચેરીઓ છે ત્યાં ફરિયાદ કરવામાં આવશે તેવી પણ ચીમકી આપેલ છે। વડોદરા બ્યુરો ચીફ પિન્ટુભાઈ વસાવા સાથે કેમેરામેન સુનિલ। કરજણ નગરપાલિકાના જે નવા બજાર વિસ્તારમાં આવેલ જે આપણો બસ ડેપો છે એની બહાર જે જાહેર પબ્લિક માટે શૌચાલય બનાવેલ છે પણ ઘણા સમયથી આ શૌચાલય બંધ હાલતમાં છે। પબ્લિક અહીંથી અવર જવર કરતી હોય છે। બાજુ બસ ડેપોની અંદર આપણા જે વિદ્યાર્થીઓ જેઓ પણ અહીંયા ગાડી આપણે અભ્યાસ માટે આવતા હોય છે તો આ જાહેર રસ્તા પર જે શૌચાલય આવેલું છે એ બંધ હાલતમાં છે અને અંદર એટલું ખરાબ છે અને અંદર એટલી ખરાબ પરિસ્થિતિમાં છે કે ત્યાં જે નળ નાખવામાં છે એ બંધ હાલતમાં છે। એટલે નગરપાલિકામાં અમે ચીફ ઓફિસરને માહિતી આપીએ છીએ કે આ જે નગરપાલિકામાં જે શૌચાલયો આવેલા છે એ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને જે પબ્લિકને અવર જવર કરવા માટે જાહેર રસ્તા પર છે એટલે આ તો પહેલું ધ્યાન નગરપાલિકાએ દોરવું જોઈએ। અને જે આ એક ડેપોની બહાર છે એ જગ્યા પર છે શૌચાલય અને બીજું આપણે શાક માર્કેટ જે મેઇન માર્કેટ છે એની બાજુમાં પણ એક શૌચાલય આવેલું છે તો એ પણ તાત્કાલિક ચાલુ કરવામાં આવે એવી મેં કરજણ નગરપાલિકાને વિનંતી કરી છે। ઘનશ્યામ વસાવા આજ રોજ આપણે કરજણ નગરપાલિકાના જે વિસ્તારમાં જે શૌચાલયો આવેલા છે ત્યાં સર્વે કરવા નીકળેલ છે અને આજ રોજ બસ ડેપો પાસે પણ એક શૌચાલય બંધ છે જાહેર રસ્તા પર। અહીંયા ગાડી પણ શાક માર્કેટ બાજુમાં આવેલું છે અને એની બાજુમાં બિલકુલ જાહેર રસ્તો છે અને પબ્લિક અવર જવર કરતો રસ્તો છે ત્યાં પણ હાલ બી શૌચાલય બંધ છે અને અંદર એટલી ગંદકી છે કે એને કોઈ મતલબમાં કંઈ એ જ કરી ના શકાય। અંદર દારૂના બોટલો બધું જ પડેલું છે એટલે નગરપાલિકાને અમે નવામાં વિનંતી કરીએ છીએ કે આવા જે શૌચાલયો જાહેર રસ્તા પર આવેલા છે એ પબ્લિક માટે ચાલુ કરવામાં આવે, સ્વચ્છતા કરી। આ શૌચાલય તો એવું છે કે અંદરથી એટલું દૂર થઈ ગયું છે એટલે એવું લાગે વર્ષો ત્યાં બંધ લાગે છે એટલે નગરપાલિકા અઠવાડિયામાં જો તાત્કાલિક આ શૌચાલય ચાલુ નહીં કરે તો અમે અમારે જે આંદોલન કરવાનું થશે પબ્લિકના સર્વન્ટ માટે અમે કરવા તૈયાર છે। જય આદિવાસી જય જવાહર। હું ઘનશ્યામભાઈ મેલસંગભાઈ વસાવા, ભારતીય ટ્રાઇબલ ટાઈગર્સ અને ગુજરાત।